નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ મિથુન રાશિના જાતકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ છે। મિત્રો જ્યારે આપણે જીવનમાં પોતાની ગુણ અને અવગુણ બધાના જીવનમાં હોય છે। એ અવગુણ કયો અથવા કમજોરી કયો, આજ 5 કમજોરી 5 અવગુણની હું ચર્ચા કરવા જઈ રહ્યો છું। જે વ્યક્તિ પોતાના અવગુણ દૂર કરે એ હર હંમેશા જીવનમાં સફળ જ થાય છે। ગુણોથી પ્રતિષ્ઠા મળે, યશ કીર્તિનો વધારો થાય, પણ અવગુણ છે એ માન સન્માનને હર હંમેશા ઠેસ પહોંચાડે છે। જીવનની અંદર ઘણા બધા ગુણ હોય પણ અવગુણ હોય તો એ ગુણો ઢકાઈ જાય છે। તો આજના વિડિયાની અંદર મિથુન રાશિના જાતકો માટે 5 કમજોરી કઈ છે એ વિશેષ ચર્ચા કરશું। પહેલી સૌથી જે કમજોરી જોવા મળે છે એ પોતાનું મન ચંચળ હોય છે। કોઈ એક જગ્યાએ સ્થિર રહેતું નથી। કોઈ પણ કાર્યની અંદર એ અસ્થિરતા જોવા મળે છે, મન ચંચળ જોવા મળે છે। કોઈ પણ કાર્ય કરીએ જો મન સ્થિર કરીને કરીએ, મનને હંમેશા કાબુમાં રાખીને કરીએ તો એ કાર્યમાં સફળતા અવશ્ય મળે છે। પછી નોકરી હોય તોય ભલે અથવા બિઝનેસ હોય તોય ભલે, નોકરી કરતા હોય અને એ નોકરીની અંદર અમુક નિર્ણય લેવાના હોય તો એ નિર્ણય ન લઈ શકીએ તો આગળ પ્રમોશન ન થાય, અટકી જાય। બિઝનેસ કરતા હોય, મોટા નિર્ણય લેવાના હોય અને એ નિર્ણય ન લઈ શકીએ તો એ બિઝનેસ પણ આગળ વધી શકતો નથી। એટલે પહેલી સૌથી કમજોરી છે મનને હર હંમેશા ચંચળ વૃત્તિમાં ન રાખો, સ્થિર રાખો, એટલે આપ ચોક્કસ રીતે આગળ વધી શકો છો। મિત્રો આવી 4 કમજોરીની વિશેષ ચર્ચા તમારી સમક્ષ રાખું તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં શેર કરજો। પહેલી વખત આ ચેનલ જોઈ રહ્યા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો, જેનાથી આવી સુંદર મજાની માહિતી આપને હર હંમેશા પ્રાપ્ત થતી રહે। સાથે મિત્રો ફેસબુકના માધ્યમથી જોતા હો તો અમારા પેજને ફોલો કરી લેજો, જેનાથી વિડીયોની આવી જાણકારી પ્રાપ્ત આપને થતી રહે છે। મિત્રો બીજી જે કમજોરી હોય છે એ ખાસ કરીને નાની નાની બાબતમાં બહુ વિચારે છે। પછી વ્યવહારિક હોય તોય ભલે, પારિવારિક હોય તોય ભલે, મિત્રમાં હોય તોય ભલે, કોઈ પણ નાની નાની બાબત છે એમાં બહુ વિચારે એટલે પણ નિર્ણય કરી શકતા નથી। વિચારવું જોઈએ પણ એક જ વસ્તુમાં ખૂબ સમય વિચારવામાં જઈએ તો એ કાર્ય કરી શકીએ જ નહીં। એટલા માટે નાની નાની બાબતમાં બહુ અતિશય વિચારવું ન જોઈએ, એ ખાસ કરીને શીઘ્રતાપૂર્વક નિર્ણય કરવો ખૂબ જરૂરી હોય છે। તે પણ કમજોરી આપણે દૂર કરવી જોઈએ। ત્રીજી જે કમજોરી જોવા મળે છે, કોઈ પણ કાર્યમાં ખૂબ જ શીઘ્રતા કરે। જેમ કે ગાડી લઈને જતા હોય તો ફાસ્ટ ચલાવવી, કોઈ વડીલ આપણે કામ ચીંધે તો ફાસ્ટ રીતે કરવું એ જરૂરી છે। વડીલે આપણે કામ જે પણ બતાવ્યું છે કાર્ય કરવું જોઈએ, પણ એ કાર્યમાં એટલી બધી શીઘ્રતા ન રાખવી જોઈએ જેનાથી કાર્ય બગડી શકે। પછી કોઈ પણ જાતનું કાર્ય હોય શીઘ્રતાપૂર્વક, ખૂબ શીઘ્રતાપૂર્વક ન કરવું જોઈએ। એટલે ત્રીજી કમજોરી પણ એને દૂર કરવી જોઈએ। ચોથી જે કમજોરી છે એ જોવા મળી છે એ ભ્રમ બહુ રાખે છે। જેમ કે પતિ પત્ની વચ્ચે હોય, મિત્ર વચ્ચે હોય તો ભ્રમ શંકા એ વધારે રાખે। જો વિશ્વાસ ના આવે તો પ્રેમ ન થાય, અને જેની માથે વિશ્વાસ ના હોય અને એની માથે ભ્રમ કરીએ તો દાંપત્ય જીવન હર હંમેશા બગડે છે। શંકાશીલ હોવાથી દાંપત્ય જીવન બગડે, પારિવારિક જીવન બગડે, સાથે મિત્ર સાથે પણ સારા સંબંધ રહેતા નથી। ભ્રમ નહીં, શંકા પણ રાખવી ન જોઈએ, હંમેશા વિશ્વાસથી જ આગળ વધવું જોઈએ। એ પણ એની કમજોરી દૂર કરવાનો અવશ્ય પ્રયાસ કરવો જોઈએ। મિત્રો તમારી સમક્ષ ઉપાય પણ રાખીશ। પાંચમી જે કમજોરી છે એ મિત્રો હર હંમેશા જોવા મળે છે, જે એનામાં કળા છે। અલગ અલગ પ્રકારના વ્યક્તિઓમાં અલગ અલગ પ્રકારની કળા હોય, પણ એ કળા સામે અભિમાન કરે તો એનું સન્માન રહેતું નથી। જેમ કે કોઈ વ્યક્તિ સારા ઢોલક વગાડે, કોઈ વ્યક્તિ સારું ગાય, એમ અલગ અલગ પ્રકારની અલગ વ્યક્તિમાં કળા હોય, પણ એ જ કળાનું અભિમાન કરે તો માણસ એમ કહે આ તો અભિમાની છે, તો એ અભિમાન ન કરવું જોઈએ। જે ભગવાને આપણે કળા આપી છે
એ કળાનું સરળતાપૂર્વક જીવન જીવવું જોઈએ. જો આપ જેટલી સરળતાથી જીવન જીવશો એટલું આપનું માન સન્માન વધશે, યશ અને કીર્તિનો વધારો થશે. મિત્રો, આજે તમારી સમક્ષ 5 કમજોરીની મેં ચર્ચા કરી છે. આપનામાં હોય તો અવશ્ય દૂર કરવાનો પ્રયાસ કરજો. હવે સૌથી ઉપાય બતાવું છું. ખાસ કરીને આપને આપની જન્મકુંડળી બતાવી ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો તેના શાસ્ત્રોક્ત ઉપાય કરાવવા. બીજું, પ્રતિ દિવસ ઓમ ગણેશાય નમઃ આ મંત્રની 1 માળા અવશ્ય કરવી, અથવા ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરવા. ગાય માતાજીને ઘાસચારો ખાસ બુધવારના દિવસે નાખો. બુધવારના દિવસે લીલા રંગની વસ્તુનું દાન કરો. તમારી જન્મકુંડળી બતાવી આપની રાશિ પ્રમાણે અને આવતું હોય તો બુધનું રત્ન પન્ના આપ ધારણ કરો. પંચાંગ કર્મ અવશ્ય કરાવજો. મિત્રો, આવી જે વિશેષ ચર્ચાઓ તમારી સમક્ષ રાખતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.